સુરેન્દ્રનગરમાં પુલમાં ગાબડું પડતા એક ગાય ફસાઈ ગઈ। પુલમાં ગાબડાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી। પરિણામે ગ્રામજનોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે। ગ્રામજનોની રજૂઆત કેમ સાંભળવામાં નથી આવતી? સ્કૂલ બસ સહિત વાહનો દરરોજ પસાર થઈ રહ્યા છે, તો સવાલ એ થાય કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈને બેઠું છે? અને ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। ભાવેશ, વારંવાર રજૂઆત કરાય છે, તો કેમ તંત્ર દ્વારા તેને લઈને કોઈ કામ નથી કરાતું? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના અનેક બ્રિજો છે, જર્જરિત છે। જર્જરિત બ્રિજોનો અહેવાલ છે, સંદેશ દ્વારા રજૂ છે કરવામાં આવ્યો છે, છતાં પણ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ કાર્યવાહી કે કામગીરી છે હાથ ધરવામાં નથી આવી રહી। આ જે બ્રિજ છે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, બ્રિજ છે સુરેન્દ્રનગર શહેરના રાજપર તેમજ બહારને જોડતો બ્રિજ છે। નર્મદા કેનાલની ઉપર આ બ્રિજ છે બનાવવામાં આવ્યો છે, એની વચ્ચે મસ્ત મોટું ગાબડું છે પીડ્યું છે। અનેક વાહનો રોજના અવર જવર છે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। આજે એક ગાય છે પડી છે, રોજ સ્કૂલની વાહનો છે જઈ રહી છે, કાલ સવારે મોટી દુર્ઘટના થશે તો આની જવાબદારી કોણ લેશે? એટલે વારંવાર સંદેશ દ્વારા પણ અગાઉ આનો રિપોર્ટ છે રજૂ કરવામાં આવ્યો છે, પણ તંત્ર છે એ કામગીરી કરવા માટે થઈ માત્ર એસી ઓફિસમાં બેસી કાગળ ઉપર કામગીરી કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી આભાર।